માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે છે 21 તારીખ અને શુક્રવાર। તો જાગ્યા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ, દીવાબત્તી કરી ભગવાનને, અને હવે લાઇબ્રેરી જવાનું છે। તો આપણા વ્લોગ ઓછા આવે છે, ઘણા લોકો કોમેન્ટ કરે છે ભાઈ વ્લોગ બનાવો પણ આપણી પાસે ટાઈમ રહેતો નથી અને આપણે કંઈ બનાવતા નથી। તો થોડુંક વાંચવામાં વધારે ધ્યાન દઈએ, કેમ કે એક્ઝામ એકદમ નજીક આવી ગઈ છે। તો તમે પણ બધા લોકો વાંચવામાં ધ્યાન આપો। તો મિત્રો, નીચે બાયોમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે। તો એની અંદર તમને ઇતિહાસ, ભૂગોળ, વારસો, પછી બંધારણ, આ બધાની શોર્ટ નોટ મળી જાય છે। ભૂગોળની શોર્ટ નોટ એમાં નહીં હોય, તમારે એ જોતી હોય તમે મને પર્સનલ મેસેજ કરજો, કેમ કે હું કોઈને એ પબ્લિકલી મોકલી શકું એમ નથી, કેમ કે થોડીક પ્રાઇવેટ છે। તો તમે મને પર્સનલ મેસેજ કરી શકો છો જોતી હોય તો ચાલુ કરીએ, આજના દિવસની શરૂઆત કરીએ। તો જોજો આખો વિડીયો મિત્રો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી। આપણી માણકી અહીંયા વાત કરેલી છે, તો લઈને ભાગીએ। તો આપણે પહોંચી ગયા છીએ લાઇબ્રેરી, અને ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાથી આપણે વાંચવાનું ચાલુ કરવાનું છે। તો કરીએ આજનું વાંચવાનું ચાલુ। તો મિત્રો, આજે આપણે ભારતમાં ચૂંટણી અને રાજકીય પક્ષો કરવાના છે। તો રાજ્ય ચૂંટણી સુધારાઓ અને વિવિધ ચૂંટણી પંચોથી આપણે ચાલુ કરીશું। તો એની પછી ચૂંટણી સુધારાઓ છે એ કરીશું, અને રાજનૈતિક પક્ષો અને પક્ષાંતર વિરોધી ધારા કરવાના છે। કરીએ ચાલુ। તો મિત્રો, પહેલું સેશન આપણે બંધારણનું પતાવ્યું, પક્ષાંતર વિરોધી ધારો લાસ્ટમાં હતો, એ પતાવીને આજના 3 ટોપિક આપણે પહેલાં પતાવ્યા। તો ચૂંટણી સુધારાથી ચાલુ કર્યું હતું, અને પક્ષાંતર વિરોધી ધારાએ આપણે અટકાવ્યું। તો આ તો પહેલું સેશન આપણું, આ 3 મુદ્દા કરી નાખ્યા, રિવિઝન કરી નાખ્યું। હવે આપણે વધશું આગળ। તો આગળનું છે રાજભાષા સંબંધિત જોગવાઈઓ, સહકારી મંડળીઓ, મિલકતો, કરારો, અધિકારો, જવાબદારીઓ, ફરજો, અને એમાં આપણે આગળ વધશું। તો રાજભાષા સંબંધિત જોગવાઈથી આગળ વધીએ। તો મિત્રો, આપણે એ પણ પતાવ્યું, સહકારી મંડળીઓ પતાવી, રાજભાષા સંબંધિત જોગવાઈઓ પતાવી, મિલકતો, કરારો વગેરે અધિકારો પતાવ્યા। તો એટલું કામ પતાવ્યું। હવે લાસ્ટ ટોપિક છે વિશ્વની કેટલીક મહત્ત્વની સંસ્થાઓ। આ સાથે આપણું બંધારણ પૂરું, પછી પાછળ પરિશિષ્ટ છે ખાલી। તો પહેલાં આ છે એ પતાવીએ, પછી પાછળના ખાલી એટલા બધા પરિશિષ્ટ બાકી રહેશે। તો પહેલાં આપણે જલ્દી આ પતાવી દઈએ, પછી પરિશિષ્ટ પણ પતાવી દઈએ। આ ગમે એમ થાય, બપોર પહેલાં બંધારણ પૂરું કરી દેવાનું છે। તો ચાલુ કરી દઈએ આપણે વિશ્વની કેટલીક મહત્ત્વની સંસ્થાઓ। તો મિત્રો, અહીંયા વિશ્વની કેટલીક મહત્ત્વની સંસ્થાઓ હતી આપણે બતાવી છે, જેની અંદર બધું આવડી જાય, WHO ના અંતે ઘણું। તો IMP છે, 1 માર્કમાં પૂછાઈ શકે વિશ્વની સંસ્થાઓ। તો આપણે જો મિત્રો લખીને આપણે નાખી દીધું છે ટેલિગ્રામમાં, તો તમે ટેલિગ્રામમાં જોઈન કરી લેજો, જેની અંદર આપણો 1 માર્કમાં જે પૂછાઈ શકે એવું આપણે નાખતા રહીએ છીએ। તો ટેલિગ્રામ જોઈન કરી લેજો। તો હવે આપણે જે પાછળના પરિશિષ્ટ આપેલા છે, જે IMP બધું આપેલું છે, કઈ તારીખને સુધારાના અંતે જે વધારાનું આપેલું છે એ કરવાનું છે। આપણી પાસે ટાઈમ છે હજી, તો એ પતી જશે આજમાં। તો કરીએ ચાલુ। તો મિત્રો, આપણે ફાઇનલી પરિશિષ્ટ પતાવ્યા, અને આ સાથે આપણે બંધારણની આખી બુક વ્યવસ્થિત રીતે કરી નાખી છે। તો મિત્રો, આવું તો આપણું બંધારણનું બધું કામ। તો હવે આપણે ડેઇલી બંધારણ રિવિઝન કરીશું, પણ વ્યવસ્થિત રીતે, અને ડેઇલી ગોખવાનું કરવાનું છે। આપણે જે સિલેબસમાં છે ને એટલું ગોખવાનું છે, જે વધારે તારીખોના અંતે જે ન યાદ રહે ને એવું। તો આ સાથે બંધારણનું બધું કામ પૂરું। હવે કાલથી પાછું નવો અધ્યાય બંધારણનો ચાલુ થશે। તો આ સાથે બંધારણનું કામ પૂરું। હવે આપણને લાગી છે ભૂખ, તો હવે આપણે જવાનું છે મિત્રો જમવા। તો મિત્રો, આપણે નીકળ્યા છે જમવા।
દાદા વાટે ઊભા છે ભાગ્યા. તો મિત્રો ઘણા પૂછતા હતા જમવા ક્યાં જાવ, તો 11 સેક્ટર ત્યાંથી આ રોડે જવાનું. પહેલાં ટ્રક આવ્યો ને એ સાઈડ વળવાનું, દેખાડું તમને, શરૂ રાખજો. તો મિત્રો જો આ ચોકડી છે, ત્યાંથી આપણે આમ જવાનું, NFSU વાળું બોર્ડ મારેલું છે ને ત્યાં. તો મિત્રો અહીંયા પૂગી ગયા NFSU નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વાળા બોર્ડે. આપણું 11 સેક્ટર અહીંયા પૂગી જાય. પછી આ ફ્રૂટની લારી છે ને અહીંયા એ ગેટમાં જવાનું. આ તો ફ્રૂટની લારી છે. તો મિત્રો ફ્રૂટની લારી છે, આ ગેટમાં 4 વ્હીલ ગઈ, એ ગેટથી અંદર આવવાનું. તો આ ગેટ બેંકવાળો ગેટ, SBI વાળો, SBI હું ત્યાં આવી દઉં, સીધું જવાનું. પહેલો યુકો પીડો ને ત્યાં. ઘણા એમ કહેતા અમારા 80 લીધા, રેગ્યુલર થતા હોય ને એના 70 લઈ, બાકી બધાને 80 જ લઈશ. તમે અઠવાડિયું જાઓ પછી વાત કરજો ને અમે રેગ્યુલર આવીએ છીએ તો 70 કરી નાખશે. તો પછી તો તમે આવું આવશે ભંગાર, અહીંથી આગળ આવશો એટલે પાર્કિંગ આવશે ને એ અહીંયા આવી પાછું નહીં મળી જવાનું, કાંઈ નથી એમ. અહીંયા જ છે એ થોડુંક રિનોવેશન કામ હાલે છે એટલે. તો આ આવી ગયું. આખો વ્લોગ બનાવવા પડ્યો અમારા આની હાટું, 2-3 મિનિટ થાય. જો આવડું આ દવદા લાઈનમાં ઊભા અંદર જમવામાં, અહીંયા આવી જવાનું. ઓકે ચલો હવે અમે ખાઈ લઈએ. તો વાલા મિત્રો આપણે જમીને આવી ગયા છીએ. તો હવે આપણે ગરવા ગણિતથી ચાલુ કરવાનું છે પાછું બીજું સેશન દિવસનું. તો ગણિતમાં આજે કરવાનું છે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આની પહેલો મિત્રો આપણે સિલેક્શન ટકાવારીમાં લાવે પહેલો વ્લોગ બનાવ્યો હતો, ટકાવારી, પછી નફો ખોટ, પછી સાદો વ્યાજ. એટલા દિવસમાં આપણે આ બતાવ્યું. હવે આપણે પૂગાથી ચક્રવૃદ્ધિ વ્યાજે. તો મિત્રો ચાલુ કરીએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજથી. પહેલાં એના નાના એક્ઝામ્પલ કરી નાખીએ, પછી છેલ્લે એક્સરસાઇઝ આપેલ છે એ કરીશું. તો મિત્રો એક્ઝામ્પલ જેટલા સમજૂતી આપેલી હતી ચક્રવૃદ્ધિ વ્યાજમાં એ આપણે બતાવી દીધા છે. તો હવે પાછળની જે એક્સરસાઇઝ આપેલી છે અહીંથી એ આપણે કરવાનું કરીએ ચાલો. જે છે 50 જેવી છે, 49 જેવી, તો કરીએ ચાલો. તો મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજની 50 એક્ઝામ્પલ હતા પાછળ, એ આપણે ફાઇનલી બતાવ્યા છે. તો આ સાથે ચક્રવૃદ્ધિ વ્યાજનું ચેપ્ટર અહીંયા બતાવ્યું, આ સાથે ગણિતનું કામ પણ આપણે બતાવ્યું છે. તો હવે મિત્રો આગળ કરીશું રીઝનિંગ. તો મિત્રો રીઝનિંગ ચાલુ કરવાનું છે આજે. તો લાસ્ટમાં આપણે ઘણું બધું કરી નાખ્યું છે. તો હવે આપણે રીઝનિંગને પણ પતાવવા આગળ થઈ. તો ચોરસની ગણતરીને, ત્રિકોણને, ચોરસ સંબંધિત પ્રશ્નોની ગણતરીને, ત્રિકોણની ગણતરીને એવું આપણે છેલ્લે કર્યું હતું. તો આજે એક નવા ચેપ્ટરથી આપણે ચાલુ કરવાના છે, તો કરીએ ચાલુ. તો મિત્રો આપણે પ્રફુલ્લ પટેલ સરનો લેક્ચર પતાવ્યો, જેની અંદર આપણે માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સી પતાવ્યું. અંગ્રેજી બોલતા પણ નથી આવડતું પણ પતાવ્યું. તો માહિતીને પર્યાપ્તનો એક લેક્ચર પતાવ્યો, હજી એક લેક્ચર બાકી છે. તો 1.5 કલાકનો લેક્ચર તો એ પતાવ્યો છે. આ સાથે તો મિત્રો હવે આપણે કરંટ અફેર. તો આગળ આપણે ઘણું બધું લખી નાખેલું છે, જોઈ શકો છો તમે. ડેઈલી આપણે થોડું થોડું લખતા હોઈએ છીએ, અડધી કલાક જેવો ટાઈમ આપીને. તો આજે પણ એક નવા ટોપિક વિશે આપણે લખશું. તો પાછળ ઘણું બધું લખી નાખ્યું છે. હવે નવો ટોપિક કરીએ ચાલુ. તો મિત્રો જોઈ શકો છો તમે, આજનું આપણે કરંટ અફેરનું કામ પૂરું કર્યું. અને જે IMP મુદ્દા હોય એને આગળ આપણે લખતા થઈએ છીએ કે IMP આ, એટલે રિવિઝન કરવામાં આપણને ઝડપ લાગે. તો આ સાથે કરંટનું કામ પૂરું કર્યું છે. તો હવે ભૂખા ભજન નહીં થાય. તો ભૂખ લાગી છે રાણાને, એટલે હવે રાણો જમવા થશે. તો જમી આવીએ. દાદા વાટે ઊભા છે ટિફિન લઈને બહાર. તો જઈએ આપણે જમવા. ચાલો જમવા બધા. તો ટિફિન આવી ગયું છે. ભૂખા અલા તો રોટલી ભાખરી ને દાદા, મહારાજની ભાખરી સારી આવતી કંઈક. તો કૂવામાં ઉતારીને વ્રત વાઢ્યા ખાવામાં. બસ આમાં કાંઈ નહીં. લ્યો હવે આ બેથી કેમ ધરાવવું આજ મારે, નહીં મેળ પડે આજ. તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ. તો જોઈ શકો છો લાઇબ્રેરીમાં કોઈ નથી, બધા મોજમાં છે. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપણે ચાલુ કરી દીધો છે ઘણા ટાઈમથી. તો
આજે આપણે જ્યાં પૂગ્યા છે એના પાછા ચાલુ કરીશું. તો સિલેબસમાં કળા સ્વરૂપો આપેલા છે કે ઘણા બધા કળા સ્વરૂપો વિશે આપણને પૂછેલું છે. તેમાં પહેલું છે દૃશ્ય કળા. તેની અંદર આપણે ગુજરાતના શિલ્પકળાથી આપણે ચાલુ કરવાનું છે. તો ગુજરાતની શિલ્પકળામાં આપણે ગુજરાતની સ્થાપત્ય કલા આજે પહેલો ટોપિક કરવાનો છે, ત્યાંથી આપણે આગળ ચાલુ રાખીશું. તો આવી રીતે કરવાનું છે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો કરીએ ચાલુ શિલ્પકળાથી. તો મિત્રો ઘણા બધા ટોપિક આપણે વચ્ચે બતાવી દીધા, તમે જોઈ શકો છો. યાદ રાખવા જેવું સાંસ્કૃતિક વારસામાં ઘણું હોય કે લીટીએ યાદ રાખવા જેવું આવે અને એવું લાગે કે આ પૂછાય હતી તો આપણે ગોખવું પડે. તો જો ગુફા સ્થાપત્ય વિશે આપણે આટલું લખ્યું છે, એની અંદર 1-2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. તો ટેલિગ્રામ ચેનલમાં આપણે એ ફોટો નાખી દીધો છે. તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે ભાઈઓમાં, તમે જોઈન કરી લેજો. કેમ કે હું જે વાંચતો હોય એમાં જે હું લખતો હોય ને શોર્ટ નોટ એ ગ્રુપમાં ટેલિગ્રામમાં નાખતો રહું છું. તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. તો આ સાથે તમે જોઈ શકો છો આજે આપણે જમીન પછી 11:30 સુધી 11:30 થશે અત્યારે, ત્યાં સુધીનું ઘણું બધું કામ આપણે સાંસ્કૃતિક વારસાનું પતાવી દીધું છે ને વ્યવસ્થિત રીતે પતાવ્યું છે. તો હવે આપણે જઈએ રૂમે, કેમ કે 11:30 થશે. પૂગતા હજી 12 વાગી ગયા. સાયકલ ટખડીને જવાનું છે મિત્રો. તો જય માતાજી બધાને.